વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે હું તમને કેરીની મીઠાઈ મેંગો મસ્તાનીની રેસીપી આપવાની છું. તો મેં અહીંયા આગળ દૂધ ઉકળવા મૂકી દીધેલું. હવે હું આમાં મિશ્રી અને આ બંને વસ્તુ પધરાવી દઈશ. આપણું 15થી 20 મિનિટ માટે દૂધ ઉકળવા મેં મૂકી દીધેલું. મારી બધી જ રેસીપીમાં હું હોમમેડ માવો જ બનાવું છું. તો આમાં મેં હવે મેં દરેક વખતની જેમ આમાં મેં 3 વાટકી દૂધ હતું તો 1 વાટકી મિશ્રી પધરાવી છે અને 1 વાટકી આ હાફૂસ મેંગો પધરાવી દીધું છે. હવે આપણે એને કણી પડતું થવા દઈશું એને. અને આને મેં સાવ ધીમો તાપ રાખ્યો છે અને મેં આને સૌથી પહેલાં ઘીથી ગ્રીસ કરી લીધેલું. એટલે હવે આપણે એને થવા દઈશું. કણી પડતું થશે એટલે કે ગોટી પડતું, પછી એને આપણે પધરાવી દઈશું. જોઈ શકો છો કે આપણું ઘણું લચકા પડતું થઈ ગયું છે, પરંતુ આના પીસીસ નહીં પડે એટલે હજી હું એને થવા દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણું આ લચકા પડતું થઈ ગયું છે. હજી હું એને થોડુંક થવા દઈશ, સાવર ડ્રાય થવા દઈશ તો સરસ આપણા પીસીસ પડશે. પછી આમાં મેં આને ઘીથી ગ્રીસ કરી નાખ્યું છે, આમાં હું પધરાવું. તો તમે જોઈ શકો છો કે આપણું સરસ ગોટી પડતું થઈ ગયું છે. મેં ગેસ બંધ કરી દીધો છે. હું આમાં એને પધરાવું. તો તમે જોઈ શકો છો કે આપણું આ એકદમ ફાઇન તૈયાર થઈ ગયું છે. હવે હું આને ઠરવા દઈશ અને પછી એના પીસીસ કરીશ. અને પછી એને ડ્રાય રોઝ પેટલ અને આપણે સિલ્વર વરખથી એને ગાર્નિશિંગ કરીશ. અત્યારે હું એને પહેલાં ઠરવા દઈશ. તમે જોઈ શકો છો કે આપણી આ એકદમ સરસ મીઠાઈ તૈયાર થઈ ગઈ છે. મેં એના પીસીસ પણ પાડી દીધા છે અને આને હું ઠરશે એટલે જરૂરથી સામગ્રી તરીકે ધરીશ. કે આપણા જોઈ શકો છો કે આપણું એકદમ સરસ પીસીસ પડી ગયું છે. તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો. અત્યારે કેરી ઇઝીલી અવેલેબલ થઈ જાય છે અને આ પ્યોરલી દૂધના માવામાંથી જ બને છે. તો આવી નવી સામગ્રી જોવા માટે અને કાંદા બધું પ્યોરલી વૈષ્ણવની રેસીપી જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો.